Dear students, I start with lecture 60 of 101 and 102. We have already started this sum. આ દાખલો આપણો ચાલુ જ છે અને લાસ્ટ ટાઈમ આપણે જોઈ લો એકવાર. ચલો see it once. One two two 151 17 minus 1 952 0. આ છે ઓગમેન્ટેડ મેટ્રિક્સ AB. પછી આપણે આ બંને જગ્યાએ 0 લાવવા છે. વી પ્રોસીડ ફોર ધેટ. અહીંયા 1 લાવવા છે એટલે 3 થી અહીંયા ડિવાઈડ કરી અથવા 1/3 થી મલ્ટીપ્લાય કર્યું અને હવે આપણે આગળ જવાનું છે. તો હવે શું જોઈએ છે? આ વચ્ચેની લાઈન લખું છું 0 1 5/3, વચ્ચેની રો લખું છું 34/3 and we wanted આપણે આ બંને જગ્યાએ 0 જોઈએ છે એટલે શું કરવું પડે? મલ્ટીપ્લાય સેકન્ડ રો બાય -1 and એડિંગ ફર્સ્ટ વન. જો આ બંનેની બાદબાકી કરવી પડે એટલે 1 0 1 - 5/3, so it is -2/3. 9 minus 34/3, 27 minus 34/3, so it is -7/3. અને આ બંનેનો સરવાળો કરવો પડે. મલ્ટીપ્લાય સેકન્ડ રો બાય 1 and add it third. તો આ બંનેનો સરવાળો કરો તો 0 0 -3 plus 5/3, so it will be -4/3, -18 plus 34/3, so it is -54 plus 34/3, so it will be -20/3. જોઈ લો એકવાર. Then you know that હવેનું સ્ટેપ કેવું છે આપણું? Next step will be જો 1 0 0 પછી અહીંયા 1 આ બે 0. હવેનું સ્ટેપ અહીંયા 1 લાવવાનું છે. Means we wanted 1 here. એના પછીનું કેલ્ક્યુલેશન અહીંયા લખીએ. So this is approximately equal to, we have to multiply third row by -3/4. આને -3/4 થી મલ્ટીપ્લાય કરો તો જ અહીંયા 1 આવે ને. So it is 0 0 1 and 1. Zero 0 0 1 0 0 1 5/3, 34/3, 1 0 -2/3, -7/3. હવે what will be the next step? હા જોઈ લો બરાબર. પછી નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ.
જો હું પહેલા ત્રીજી રો લખું છું 0 0 1 5 અને આપણે આ બંને જગ્યાએ 0 જોઈએ છે મલ્ટીપ્લાય થર્ડ રો by -5/3 and add into second one. આને -5/3 થી ગુણો અને બીજી માં ઉમેરો. જોઈ લો બરાબર ને આને -5/3 થી ગુણશો તો જ અહીંયા 5/3 આવશે. so it is 0 0 ને શાનાથી બી ગુણો 0 1 ના 1 0. હવે શું થશે 34 minus 25/3 અહીંયા 34 છે 34/3 minus 25/3. so this will be minus plus 9/3 and therefore this should be 3. અને હવે આપણે અહીંયા 0 જોઈએ. પહેલા આ સ્ટેપ જોઈ લો. હવે શું કરવાનું અહીંયા 1 છે અહીંયા -2/3 છે તો શું કરીએ આપણે થર્ડ રો ને 2/3 વડે ગુણો અને પહેલી માં ઉમેરો. તો આને 2/3 થી ગુણો તો શું થાય +2/3 ને અહીંયા -2/3 એટલે 0 થઈ ગયું. 1 0 0 -7/3 plus 10/3 and therefore it should be 1. આ 1 થશે અને મને એવું લાગે છે કે તમને આનાથી ખ્યાલ આવ્યો હશે. therefore solution is x is 1, y is 3, z is 5. આમાં શું થાય આ જે x છે એની વેલ્યુ 1, y ની વેલ્યુ 3 અને z ની વેલ્યુ 5 મળે. બીજી વાત તમે મગજમાં રાખજો કે આ પ્રોસિજર થી તમે કામ કરો છો ને શું થાય છે. તમે એક ઓબ્ઝર્વેશન કરો. આગળ બી આપણે આ રીતને રો ઓપરેશન કર્યા છે અને અત્યારે બી કર્યા છે. તમે થોડું ચેક કરો તો તમને ખ્યાલ આવે કે સમજો કે આપણે અહીંયા 1 જોઈતા હતા તો આપણે 3 થી ડિવાઈડ કર્યું. હવે અહીંયા રો સાથે કોઈ પણ ઓપરેશન કર્યા તમે આ લખ્યા છે નહીં તો આ તો 1 બદલતો નથી ને. મારો કહેવાનો મતલબ એમ કે આ બંને જગ્યાએ 0 આવી ગયા. હવે તમે અહીંયા કોઈ બી વસ્તુથી ગુણશો કે ગમે તે કરશો અને એને પછી પહેલી રોમાં ઉમેરશો તો આ 1 બદલાવાના નથી. એવી જ રીતે અહીંયા 1 આવી ગયા આ બંને 0 થઈ ગયા. હવે તમે આ ઓપરેશન અહીંયા ગમે તે કરશો તો આ 1 ડિસ્ટર્બ થવાનો નથી. એટલે કે આ રો ઓપરેશનની પદ્ધતિ એવી છે કે આગળનું તમારું કરેલું કામ રો રિડ્યુસ્ડ એચેલોન મેથડ તમે જોજો એ બગડતું નથી. મીન્સ કે એ ડિસ્ટર્બ થતું નથી. બગડવાનો મતલબ છે ડિસ્ટર્બ થતું નથી. ક્લિયર? આ તમે સતત મગજમાં રાખજો કારણ કે આપણે હજી ઘણા બધા દાખલા કરીશું આના. બટ કીપ ઇન માઇન્ડ કે આપણે જે પણ કામ કરીએ છીએ એવી રીતનું કરીએ છીએ કે આપણું ભૂતકાળનું કામ બગડતું નથી. ચેક કરો અને આપણે આગળ જઈએ. ક્રેમર થી કરીશું હજી આ. અહીંયા તમે જુઓ તો આ x ની વેલ્યુ 1 છે, y ની વેલ્યુ 3 છે, z ની વેલ્યુ 5 છે. બીજી પણ એક વાત કરીશું તમને પણ પહેલા થોડીક સેકન્ડો માટે આ ચેક કરી.
આ મેટ્રિક્સ મેથડ છે, રો ઓપરેશન્સ. આ બધી જ મેથડ્સની વિશેષતા એ છે, તમે સમજો કે શ્રેણિકનો ઇન્વર્સ શોધ્યો, યુ ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. તો તમને ખબર છે કે આપણે વેરિફિકેશન કરીએ છીએ, વી વેરીફાઈડ. અહીંયા પણ વેરીફાઈ થઈ જશે. જો આને પહેલા ઇક્વેશનમાં મૂકો, આને પહેલું કહીએ, આને બીજું કહીએ, આને ત્રીજું કહીએ. જોઈ લઈએ. પહેલા ઇક્વેશનમાં મૂકો તો 1 + 3 + 5 છે 9, પછી છે 2 15 35 છે 52. સેકન્ડ ઇક્વેશન, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 3, z ની જગ્યાએ 5 લખો. છે ને 35. 2 + 3 - 5 0. xyz ની કિંમત મૂકતા તમારા ત્રણેય ઇક્વેશન સેટિસ્ફાય થવા જોઈએ. જો થાય તો તમારો જવાબ સાચો, ના થાય તો ચેક કરવાનું કે ત્યાં ભૂલ પડી. ક્લિયર? Next, we proceed to find the solution by Cramer's rule. So here we should write by Cramer's rule. Means you have to write x upon determinant y upon determinant equal to z upon determinant is equal to 1 upon determinant. પછી બધાના શ્રેણિક માટેના નીચેના સિમ્બોલ કર્યા છે. Then જો અહીંયા 952 0 છે તો અહીંયા 952 0 952 0 952 0 પહેલાને પહેલી રોમાં, y માં બીજી રોમાં, z માં ત્રીજી રોમાં લખવો. 952 0. પછી છે 151 17 -1. પહેલીમાં y માં x માં x નહીં લખવાનું. 151 17 -1. y માં y નહીં લખવાનું. 122 17 -1. અને z માં z નું નહીં લખવાનું. 122 151. અને છેલ્લે 122 151 17 -1. તો આ રીતે આખો શ્રેણિક ભરી દેવાનો. જો તમે ધ્યાનથી જોશો તો મેં 952 0 952 0 અલગ કલરથી લખ્યા છે. x માં પહેલી રો કોલમમાં,
y માં બીજી કોલમમાં, z માં ત્રીજી કોલમમાં. બસ હવે એનું ખાલી સાદુરૂપ કરી નાખો. એકવાર ધ્યાનથી જોઈ લો, હું તમને સમય આપું છું, પણ પછી તમે આના ખોલી નાખો શ્રેણીને, એટલે તમારો જવાબ આવી જશે. ત્રણેય નિશ્ચાયકને ખોલી નાખો, ચારેયને, એટલે તમારો જવાબ આવી જશે. એના જે જવાબ મારી સાથે મેં કરી રાખેલા છે, x upon -4 equal to y upon -12 equal to z upon -20 equal to 1 upon -4. જો તમે આનાથી તમને ફરીથી x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 3, z ની વેલ્યુ 5 મળશે. અને આ તો આપણે ખાલી ક્રેમર થી કર્યા છે. we done this sum only by Cramer's method. again તમે જો આની અંદર કિંમત મૂકશો ઇક્વેશન 1, 2 and 3, it must satisfy this equation. આનું સમાધાન કરશે. તમે જાતે ચેક કરી શકો છો. આ ગણતરી ખૂબ જ ધ્યાનથી કરો અને પછી આપણે આગળ જઈએ. આન્સર તો સરખા જ આવે. તમે જુઓ કે આપણે ઇન્વર્સ કેટલી બધી મેથડથી કર્યા છે, આન્સર તો સમાન જ આવવાના છે. So dear students, there is a one more sum on the board. Solve x plus y plus z equal to 3, x plus 2y plus 3z equal to 4, x plus 4y plus 9z equal to 6. And as you know, we have to solve this sum by two methods: augmented matrix, means by row operations, and by Cramer's rule. આપણે બંને રીતે કરવાનું છે. So by augmented matrix, AB is approximately is equal to 1 1 1 1 2 4 1 3 9 3 4 6. મેં શરૂઆત આ કરી છે 1 1 1
1 2 4 1 3 9 3 4 6 અને તમને ખબર છે કે પહેલા 1 લાવો પછી આ બે 0 લાવો 1 છે જ એટલે તમારે પહેલી પ્રોસીજર સામે બાજુ બંને 0 લાવવા કરવાની છે. તમે ટ્રાય કરજો. પહેલો સમ છે, કદાચ ના પણ કરી શકો. હું નેક્સ્ટ ટાઈમ કરાવી દઈશ. I stop this lecture here. See you in the next lecture. Thank you very much.